શું તમને ખબર છે હેપીનેસનું રહસ્ય? આપણી પાસે ઘણું બધું હોય તોય ખુશી ક્યાંક ખોવાયેલી લાગે. આ છે દિવ્યા, જે એક સ્લમમાં રહે છે. મેં હંમેશા તેને હસતી જોઈ છે. મેં કહ્યું, ચાલ દિવ્યા, તારા માટે નાસ્તો લઈએ. ત્યારે તેણે પોતાના મિત્રો તરફ ઈશારો કરતા કહ્યું, એકલા ખાવામાં શું મજા દીદી, હું બધું જ બીજા સાથે બાટું અને ત્યારે જ મને મજા પડી જાય. મેં વિચાર્યું, આ બાળકો આટલા ખુશ કેમ જીવે છે? એવું તો એની પાસે શું છે જે મારી પાસે નથી? અમે નાસ્તો લીધો અને પેમેન્ટ કરતી વખતે મારા પોકેટમાંથી એક નોટ સરકીને પડી. દિવ્યાની મિત્રએ મને પાછી આપી. આ હેપીનેસ ક્યારેક આપણી ઓનેસ્ટી સાથે પણ જોડાયેલી હોય છે. હું અંદરથી ધીરે ધીરે શીખી રહી હતી. ત્યાં અચાનક એક દાદી આવ્યા. તેમણે આ કામની સરાહના કરી. આ દાદી સાંભળી શકતા નથી અને બોલવામાં પણ તકલીફ પડે છે, પણ મારી નાનકડી હેલ્પ જોઈને તેમના ચહેરા પર ખુશીઓની રેખા લંબાણી. તેમની આંખોમાંના એક્સપ્રેશન મને બમણી ખુશી આપી રહ્યા હતા. ત્યારે મને લાગ્યું કે ખુશી મેળવવી એ કોઈ મોટું અચીવમેન્ટ નથી. એ તો સિમ્પલ છે, શ્વાસ લેવા જેટલું સિમ્પલ. દાદીએ ધીરા અવાજમાં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. એવા સવાલનો જવાબ જે મેં હજુ તેમને પૂછ્યો જ ના હતો. બેટા, ખુશી એ આપણે આપણા માટે શું કરીએ છીએ તેનાથી નથી, પણ આપણાથી જ્યારે બીજા રાજી થાય ને ત્યારે આપણને સાચી ખુશીનો અહેસાસ થાય છે. તું આ બાળકોના ચહેરા પર સ્મિત લાવી છો, અને એટલે જ આજો તારા હોઠો પર પણ સ્મિત છે. દાદીએ મારી ટીમના હાથમાં કેમેરો જોઈને આ હેપી મુમેન્ટને કેપ્ચર કરવા કહ્યું. દાદીની આંખોમાં હાસ્ય જોઈને લાગ્યું કે સ્મિતનું સાચું સરનામું તો આંખ છે, હોઠ તો ફક્ત તેની નકલ કરે છે. આજે મને સમજાઈ ગયું કે ખુશી કેટલી સિમ્પલ છે. ક્યારેક આપણે જ તેને કોમ્પ્લિકેટેડ બનાવીએ છીએ. હવે જ્યારે હું દુઃખી અનુભવીશ ત્યારે ખુશી શોધીશ નહીં, પણ વહેંચીશ.